કે આપણે ગોપાલભાઈને ખોબીને ધોબી મત લઈને લઈ આવ્યા અને જીતાડ્યા છે. ગુજરાત સરકારના તમામ મંત્રીઓ વિસાવદરમાં આટાફેરા મારતા હોવા છતાં ગોપાલભાઈને બહુમતી આપીને આપણે જીતાડ્યા. વિસાવદરથી ધારીનો રોડ જુઓ, વિસાવદરથી કાયસિયાથી સાસણ જતો રોડ જુઓ. જેમ દિલ્હીની જનતા જાણી ગઈ એમ વિસાવદરની બોળી જનતા પણ આપણે જાણી ગઈ છે. ફરી એક વખત આપના કાર્યકર્તાએ ઇટાલિયા સામે બાયો ચડાવી છે. આપણે સૌને આશા હતી કે ગોપાલ ઇટાલિયા કામ કરશે. વિસાવદરની જગ્યાએ એ તો સુરતમાં હોળી રમ્યા એવી વાત પણ વલ્લભ કુંજડિયાએ કરી હતી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સમાચારોમાં આગળ વાત કરીએ તો ફરી એક વખત વિસાવદરની અંદરથી સ્થાનિક લોકોએ ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો છે. ફરી એક વખત આપના કાર્યકર્તાએ ઇટાલિયા સામે બાયો ચડાવી છે. કુંજડિયા વલ્લભભાઈએ ઇટાલિયા પર ફરી એક વખત આરોપો કર્યા છે. આપણે સૌને આશા હતી કે ગોપાલ ઇટાલિયા કામ કરશે. હોળી ધૂળેટીના તહેવારમાં પણ ઇટાલિયાએ વિસ્તારની અંદર ન દેખાયા આવી વાત કુંજડિયાએ કરી. અમે તો એની સાથે હોળી રમવા માટેની રાહ જોતા હતા. વિસાવદરની જગ્યાએ એ તો સુરતમાં હોળી રમ્યા એવી વાત પણ વલ્લભ કુંજડિયાએ કરી હતી. ફંડ તો સુરતથી મળવાનું તો દાતાઓ પણ એ તરફથી જ છે એવી વાત પણ કુંજડિયાએ કરી. વિસાવદરની જનતા હવે તમને ઓળખી ગઈ છે આવી વાત પણ એ વલ્લભ કુંજડિયાએ કરી. દિલ્હીની જેમ વિસાવદરની જનતા હવે આ લોકોને ઓળખી ગઈ છે. 2027ની ચૂંટણી પહેલા આપે ગુજરાતની અંદરથી સાફ થઈ જશે આવી વાત પણ વલ્લભ કુંજડિયાએ કરી. આમ તો જ્યારથી એ વિસાવદરના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા આવ્યા છે ત્યારથી એ સ્થાનિક લોકો દ્વારા, સ્થાનિક તેમના જ સાથી કાર્યકર્તાઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી એક વખત એ વલ્લભ કુંજડિયાનો એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો શેર થયો. તેમાં એમણે વાત કરી કે ગોપાલ ઇટાલિયા ઉપર અમને ઘણી આશા હતી કે તે મારા વિસ્તારના લોકો માટે કામ કરશે. અમને તો એવું હતું કે અમારા વિસ્તારના ધારાસભ્ય છે તો અમારી સાથે હોળી રમશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાએ તો એ સુરતની અંદર હોળી રમ્યા. કારણ કે નાના દાતાઓ છે, ફંડ બધું ત્યાંથી આવે છે, એટલા માટે ગોપાલ ઇટાલિયા એ સુરત હોળી રમ્યા. અમે તો તેમની સાથે હોળી રમવાની પણ એ રાહ જોતા હતા આવી વાત વલ્લભ કુંજડિયાએ કરી છે. ત્યારે સાથે એવું પણ કહ્યું કે 2027 પહેલા ગુજરાતની અંદરથી આપનો સફાયો થઈ જશે. એટલે કે ક્યાંક ને ક્યાંક એ 27ની ચૂંટણી ગોપાલ ઇટાલિયા માટે પડકારરૂપ સાબિત થશે. કારણ કે વારંવાર જે રીતે એ વિસાવદરના સ્થાનિક લોકો દ્વારા તેમનો વિરોધની અંદર વિડીયો એ શેર કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે કદાચ આવનારી ચૂંટણી એ સ્થાનિક સ્વરાજની હોય કે ત્યારબાદ એ 2027ની વિધાનસભાની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓ ગોપાલ ઇટાલિયા માટે એ વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યનો વિસ્તાર છે એ પડકારરૂપ જરૂર બનશે. પરંતુ આવો પહેલાં આપણે એ વલ્લભ કુંજડિયાને સાંભળીએ જેમણે ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ લગાવતા શું કહ્યું. એપી ઓલી મિત્રો, વિસાવદર તાલુકાના મણિયા ગામેથી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર કુંજડિયા વલ્લભભાઈ. મિત્રો, વિસાવદરની જનતાને જણાવવાનું કે આપણે ગોપાલભાઈને ખોબીને ધોબી મત લઈને લઈ આવ્યા અને જીતાડ્યા છે. ગુજરાત સરકારના તમામ મંત્રીઓ વિસાવદરમાં આટાફેરા મારતા હોવા છતાં ગોપાલભાઈને બહુમતી આપીને આપણે જીતાડ્યા. આપણને આશા હતી કે ગોપાલભાઈ વિસાવદરમાં કામ કરશે. હોળીના દિવસે પણ ગોપાલભાઈ વિસાવદરમાં દેખાણા નહીં. અમારે તો એમની સાથે હોળીનો પડવો રમવો હતો. વિસાવદરની જનતા રાહ જોતી હતી કે ગોપાલભાઈ અમારા ધારાસભ્ય આવશે અને વિસાવદરની જનતા વસે, અમે એવડો પ્રેમ આપ્યો છે તો હોળીકા ખેલશે. પણ એ તો સુરતની અંદર હોળી ખેલે. કારણ કે ફંડ જે કાંઈ મળવાનું છે ત્યાંથી દાતાઓ આપવાના છે અને જનતાને બહેકાવવા માટે, ગુમરાહ કરવા માટે ગામડાનો આશરો લેવાનો, જનતાનો આશરો લેવાનો, ગામડાના ખેડૂતોનો આશરો લેવાનો. ગોપાલભાઈ, આજે તમે સુટાણા ઘણો સમયથી શું કામ વિસાવદરની અંદર કર્યું? એક પણ કામગીરી થઈ નથી.
વિસાવદરથી ધારીનો રોડ જુઓ, વિસાવદરથી કાયસિયાથી સાસણ જતો રોડ જુઓ. એક રેલવેની અંદર પણ તમે કામગીરી નથી કરી. આખા ફોજદારી અને જનતાને ગુમરાહ કરવા સિવાય કોઈ કામગીરી કરી નથી. અને હોલિકા ખેલવી હોય, આનંદ ઉત્સવ કરવો હોય તો સુરતમાં જવાનું, દાનવીરો પાસે જવાનું, દાતાઓ પાસે જવાનું, ધારાસભ્યોના ભેગા રહીને ફોટા પડાવવાના, ભાજપના ધારાસભ્યો સાથે બેસવાનું ને ગામડે આવીને ભાજપનો વિરોધ કરવાનો. વિસાવદરની જનતા જાણી છે, હવે આપને ઓળખી ગઈ છે. આપની જે કાંઈ મનસા છે એ પાયાવી હોણી છે. હા, મેં આપ તો કેજરીવાલના શિષ્ય છો. જેમ દિલ્હીની જનતા જાણી ગઈ એમ વિસાવદરની ભોળી જનતા પણ આપને જાણી ગઈ છે. ને અમને એ પણ ખબર છે જે 2027 નજીક આવશે એટલે આપ પાર્ટીમાંથી તમે છો, ઈશુદાનભાઈ છે, પ્રવીણભાઈ રામ છે, આ બધા જતા રહેવાના છે. અમે જાણીએ જ છીએ. પણ શું થાય, મજબૂર છીએ. ખેડૂતોની વાતો, ખેડૂતોના દુઃખ દર્દ, ખેડૂતોની વેદના અને પીડા, એની ડાયરીઓ તમે ભેગી લઈને સાથે લઈને વી ગયા છો. ગાંધીનગરમાં તો નથી દેખાતી, પણ સુરતમાં પણ નથી દેખાતી. હોલિકા ખેલવી, પડવે રમવું, આનંદ ઉલ્લાસ કરવો, ગામડાની જનતા પાસે આવી ભજીયા બનાવવાના ખેતરમાં જઈ અને આનંદ ઉત્સવ સુરતની અંદર ખેલો. વાહ, તમારી બહાદુરી કેવા. ધન્યવાદ છે ગોપાલભાઈ. પરિવાર તમારો આભાર. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવે જ છે. જનતા આપને સારી રીતે જાણી ગઈ છે. જય જવાન, જય કિસાન. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.